નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ ગોપનાથ પ્રારંભ થયો છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ એટલે ગોહિલવાડનું ગોપનાથ મહાદેવ સ્થાન, જ્યાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ ગોપનાથ પ્રારંભ થયો છે. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા પ્રારંભે ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. दूत तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. પણ વિશ્વનાથ શબ્દ મળે છે. નાથ શબ્દ અનેક વાર પ્રાપ્ત થાય છે. એ શબ્દનો આશ્રય લઈને આ કથાનું નામકરણ કરું છું, માનસ ગોપનાથ. અને એમાં નાથ શબ્દવાળી પંક્તિ લઈને આ કથાનું જે શીર્ષક છે તે માનસ ગોપનાથ. મારે ભાગે માનસ વિશ્વનાથ ગાવાનું આવ્યું, મારે ભાગે માનસ ભૂતનાથ ગાવાનું આવ્યું, હવે માનસ ગોપનાથ, કેદારનાથ ઘણા. કારણ કે નાથ વગર આપણે અનાથ છીએ. દેવની પૂજા કરવી, ગણપતિ. અને આપણે પહેલેથી કોઈ પણ ખેડૂતના ઘરમાં બીજું કાંઈ ન હોય તો ગણપતિનું પાટિયું હોય, ત્યાં ગણપતિ. ભલે વૈશાખ મહિનાની ગણેશ ચતુર્થી આવે, એને એ ગણપતિની ધૂળ ચડી ગઈ હોય, બધું થઈ ગયું, પણ એને ઉતારી, એને નવડાવી, એને સિંદૂર લગાડી અને જે બી આપણી ક્ષમતા ચૂરવું કરી, લાડુ કરીને ગણપતિ, આ ગણપતિ પાટિયું હોય જ. એટલે ગણપતિને આપણી સેવા છે, આપણી સનાતન ધર્મની આ મર્યાદા આ રાખ્યું છે. ખેતી કરીએ, મજૂરી કરીએ, એ સૂર્યના અજવાળામાં જ કરવી પડે છે, ખેતરમાં. જેમ હવે બધા સ્ટેડિયમો આખા એસી થઈ જાય છે, ક્રિકેટના સ્ટેડિયમો એસી થવા માંડે. આપણો કીર્તિભાઈ આ વખતે અમદાવાદમાં જે રાસ ગરબામાં આખું પંડાલ એસી હતું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.